રાજકોટથી સમાચાર। રાજકોટ પોલીસ વિભાગ માટે શર્મસાર કરતી ઘટના। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો। અમિતસિંહ ચૌહાણ નામના કોન્સ્ટેબલ સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી। પીડિતાના આરોપ મુજબ પોલીસ કોન્સ્ટેબલ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયો। બંને વચ્ચે મિત્રતા થઈ। પીડિતાનો આરોપ છે કે કોન્સ્ટેબલે પરણિત હોવાની હકીકત છુપાવી લગ્નની લાલચે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા। જો કે આ બાદમાં પોલીસ કોન્સ્ટેબલ પરણિત હોવાનું માલુમ પડ્યું। હકીકત બહાર આવતા યુવતીએ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે આરોપી કોન્સ્ટેબલ અમિતસિંહ પ્રભાતસિંહ ચૌહાણ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। એની ફરિયાદમાં એવું જણાવેલ છે કે પોલીસ કર્મચારી તરીકે મારી ઓળખ આપી અને મને મારી સાથે મિત્રતા કેળવી ફેસબુક દ્વારા કોન્ટેક્ટ થયેલ। ત્યારબાદ એકબીજાએ બંને પોતાના મોબાઈલ નંબર આપલે કરી અને ફેસબુક વોટ્સઅપ મારફતે વોઇસ કોલ વિડીયો કોલથી વાતો કરી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ। ત્યારબાદ જે પોલીસ તરીકે જે નામ દર્શાવેલ છે તે અવારનવાર તેના ઘરે જતો અને તેની સાથે અવારનવાર શરીર સુખ માણતો અને આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે અને આ બાબતે એફએસએલ અધિકારી રૂબરૂ અને પંચનામું કરવામાં આવેલ છે તેમજ આગળની વધુ તપાસ હાલમાં જારી છે।